બાજુમાં સદાપર ગામમાં આવેલું છે. આ તેનું નિર્માણ તિકનદાસજી મહારાજાની પ્રેરણાથી કરવામાં આવ્યું. સાંજે 8:30 વાગે બંધ થાય છે અને સવારે 6 વાગે ખુલે છે. તે માટી અને પથ્થરોથી બનેલું છે, જે સુંદર અને તેના ઉપર શ્રી કૃષ્ણનું મંદિર છે. નમસ્કાર, હું તમને આજે જેસર તોરણ સમાજ વિશે માહિતી આપીશ. અંજાર શહેરના કચ્છ જિલ્લાના અંજાર શહેરમાં જેસર તોરણની સમાધિ આવે છે. ગુજરાતમાં માત્ર પથ્થરથી બનેલ નથી, સમાધિ વિશેની માન્યતા લોકવાયકામાં કહેવામાં આવે છે કે દર વર્ષે આ સમાધિ જળના દાર એકબીજાની નજીક આવે છે અને માનવામાં આવે છે કે જ્યારે આ બંને એકબીજાને સ્પર્શશે ત્યારે દુનિયાનો અંત આવશે. હું તમને આજે અંજારમાં આવેલી જોગણીના વિશે થોડીક માહિતી આપીશ. આ મંદિરમાં 64 જોગણીઓનું સ્થાનક આવેલું છે. અહીંના લોકો એવું માને છે કે જ્યારે આ શહેર પર આફતોને આવે છે ત્યારે જોગણી માતા એને આ પગ દૂર કરે છે. અહીંના લોકો જોગણી માતાને એની કુળદેવી પણ માને છે. આ એક ઊંચાણવાળા ભાગ પર આવેલું છે. અહીંયાથી તમે આસપાસનો ખૂબ સુંદર નજારા પર જોઈ શકો છો. કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં આવેલ ભદ્રેશ્વર એ જૈન મંદિરનો એક અત્ય અને પવિત્ર તીર્થસ્થળ છે. આપણે અહીં મહાવીર સ્વામી બિરાજમાન છે. અહીં એવું મનાય છે કે આ મંદિર 2225 વર્ષ જૂનું છે. મહાવીર સ્વામીના મનોર બાદ અહીંયા શિરો રોપણ થયું એવું પણ માનવામાં આવે છે. અહીં 108 પાર્શ્વનાથ છે. આજે હું અહિંસાધામ વિશે માહિતી આપીશ. અહિંસાધામ મુન્દ્રા પાસે આવેલ છે. અહીં સમગ્ર ભારતમાં અલગ અલગ પ્રાણીઓ જોવા મળે છે. અહીં ગાયો માટે ગૌશાળા, કૂતરા માટે અન્ય વિભાગ આવે. અહીં બાળકો ક્લાસ ઉજવવા અહીંયાનો સમય છે સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગે. અહીં બાળકો પોતાની ઉજવણી કરી શકે છે અને